અગાઉની બે મોટી ચોરીનો ભેદ ઉકેલ્યો અને એક મોટી વધુ ચોરી. બાબરની સરસ્વતી સોસાયટીના એક મકાનમાં 10 લાખ રોકડ અને 2 લાખના સોનાની ચોરી. ખેડૂતોને વેપારીના ઘરે તસ્કરો ત્રાટક્યા. 12 લાખના મુદ્દામાલની ચોરીને અંજામ આપતા લોકોમાં ફફડાટ. બાબરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલ જોવા મળી રહી છે. તસ્કરો મોટી ચોરીઓને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. પોલીસનો ખેલ ખેલી રહ્યા હોય તેમ પોલીસ પણ ચોરીના ભેદ ઉકેલવામાં નિષ્ફળ નીવડી. તેમ અગાઉની વિપુલ ઠક્કરના ઘરથી 20 લાખની ચોરી અને પ્રકાશ સોનીની દુકાન તોડી લાખોના સોના ચાંદીના દાગીના અને અન્ય નાની મોટી ચોરીનો ભેદ વણ ઉકેલ્યો છે. તેમજ નાગરિક બેંકના મેનેજર લતાબેન ઠક્કરના ઘરની ચોરીની તો આજ દિન સુધી ફરિયાદ પણ નથી લેવામાં આવી. તેમજ 5 દિવસ પહેલા સુવ્રત સોસાયટીના ચોરીની હજી તો સહી પણ નથી સુકાઈ. ત્યાં આજે રાત્રે વધુ એક 12 લાખના મુદ્દામાલની ચોરીને અંજામ આપી તસ્કરો છુમંતર થઈ ગયા અને ભાભર શહેરની પ્રજા ચોરોથી ભયભીત બની છે. જાણવા મળતી વિગત મુજબ ભાભરની સરસ્વતી સોસાયટીમાં રહેતા દિનેશભાઈ ભેમાભાઈ સુથાર ખેડૂત છે, જે પેઢી ચલાવે છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર શનિવાર રાત્રે પરિવાર મકાનના ધાબા ઉપર સૂતો હતો. તેમના ઘરે રૂપિયા 4.50 લાખ પાક ધિરાણના અને રૂપિયા 5.50 લાખ ખેતી પાર્ક માર્કેટમાં વેચી લાવ્યા અને તિજોરીમાં 30 ગ્રામ સોનાની લગડી પડી હતી. કેસ વધુ હોવાથી પરિવાર રોકડ રકમ એક થેલીમાં ભરી અને તિજોરીની ચાવી પણ થેલીમાં નાખી અને ધાબા ઉપર સાથે રાખી સૂતા. ત્યારે રાત્રે કોઈ અજાણ્યો શખ્સ ધાબા પર ચડી થેલાની ચોરી કરી અને થેલામાંથી તિજોરીની ચાવી કાઢી તિજોરી ખોલી 30 ગ્રામ સોનાની લગડીની પણ ચોરી કરી છુમંતર થયો. પરિવાર સવારે જાગ્યો ત્યારે થેલો ગાયબ અને તિજોરી તૂટેલ જોઈ હેપતાઈ ગયો. અંદાજિત 12 લાખ રોકડ અને 2 લાખ સોનાની લગડી મળી કુલ 12 લાખના મુદ્દામાલની ચોરી થતા ભાભર શહેરમાં ફફડાટ ફેલાયો છે. અહેવાલ યોગેશ જોશી, એજીપી ન્યૂઝ ઇન્ડિયા. મારું નામ મારે ઘેર ઉપર થેલો લઈને હું કેસ ઉપર નીચે બંધ કરીને ઉપર ઊંઘવા ગયો હતો. કેસ લઈને ગયો હતો. કેસ આ જોયો તો થેલો મળ્યો નહીં. એટલે મેં આમ જોયું તો મને 4:30 હું જાગી ગયો. થેલો કેમ નથી દેખાતો એટલે મને શક પડી. મેં તરત નીચે આવ્યો તો ચાવીથી લોક ખોલેલું, દરવાજા ખુલ્લા પડ્યા હતા ઘેર. એટલે હું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા. કેટલી રકમ ગઈ? 10 લાખ રૂપિયા ને 2 લાખનું સોનું, 12 લાખ. પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી હતી. શું કીધું પોલીસ? પોલીસે હાલ કીધું કે ભાઈ પ્રૂફ લાવી દો, હું ફરિયાદ લઈ લઉં.